વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિन्तये. असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय. ओम शांति शांति शांति. अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધાએ સવારે ઊભા થઈ પોતાના નિત્ય કર્મોથી પરવારી સૌપ્રથમ ગાયનો સ્પર્શ કરે છે, તેના બધા પાપો સમાપ્ત થઈ જાય છે. આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી દે. સર્વપ્રથમ ગાય શબ્દનો અર્થ શું થાય તથા ગાયની ઉત્પત્તિ કેવી રીતના થઈ તથા ગાયનો શું મહિમા છે એના પર આપણે વિચાર કરીએ. તો ગાય શબ્દની ઉત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે ગૌરીતિ ગમનાત, અર્થાત કે જે ગમન કરે છે, અર્થાત કે જે ચાલે છે તેને ગાય કહેવામાં આવે છે. ગાવો ગચ્છન્તિ ઇતિ ગાવઃ, અર્થાત કે જે સતત વિચરણ કરે છે તેને ગાય કહેવામાં આવે છે. આ પ્રમાણે ગાય શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. પુરાણોમાં તથા ધર્મશાસ્ત્રોમાં ગાયનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે. જેમ કે પદ્મપુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે ન ગોદાનાત પરમ દાનમ ન ગો સેવાત પરમ તપઃ ન ગો રક્ષણતઃ પુણ્યમ ત્રિષુ લોકેષુ વિદ્યતે. અર્થાત કે ગૌદાનથી શ્રેષ્ઠ કોઈ દાન નથી, ગૌ સેવાથી શ્રેષ્ઠ કોઈ તપ નથી અને ત્રણેય લોકમાં ગૌ રક્ષણથી વધુ પુણ્ય બીજું કોઈ નથી. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે ગાવ સર્વ સુખપ્રદાહ ગાવ સ્વર્ગશ સોપાનમ, અર્થાત કે ગાયો સર્વ સુખ આપનારી છે, ગાયો સ્વર્ગ પ્રાપ્તિની સીડી સમાન છે. મહાભારતના અનુશાસન પર્વમાં વૈશંપાયન ઋષિ કહે છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ, અર્થાત કે ગાયો સમગ્ર વિશ્વની માતા છે. એ જ અનુશાસન પર્વમાં પુનઃ વૈશંપાયન ઋષિ કહે છે કે યત્ર ગાવઃ તત્ર લક્ષ્મી, અર્થાત કે જ્યાં ગાય હોય છે ત્યાં લક્ષ્મીજીનો નિવાસ હોય છે. જે લોકોએ લક્ષ્મીની પ્રાપ્તિ કરવી હોય તેણે પોતાના ઘરમાં કૂતરા ન રાખવા પરંતુ ગાય રાખવી, કારણ કે જ્યાં ગાય હોય છે ત્યાં જ લક્ષ્મીજીનો નિવાસ હોય છે. બ્રહ્મ વૈવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે ગવાં અંગેષુ તિષ્ઠન્તિ ભુવનાની ચતુર્દશ, અર્થાત કે ગાયોના અંગોમાં 14 ભુવનોનું નિવાસ માનવામાં આવ્યું છે. અર્થાત કે સંપૂર્ણ ત્રિલોકીના પ્રધાન દેવતા, ત્રિલોકીના સમસ્ત તીર્થો એ ગાયોના અંગોમાં નિવાસ કરીને રહ્યા હોય છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી સાવરણી મનુને કહે છે ગાવો મેં અગ્રતઃ સંતુ ગાવો મેં સંતુ પૃષ્ઠતઃ ગાવો મેં હૃદયે સંતુ ગવામ મધ્યે વસામ્યહમ, અર્થાત કે મારી આગળ ગાયો રહે, મારી પાછળ ગાયો રહે, મારા હૃદયમાં ગાયો રહે અને હું ગાયોના મધ્યમાં વસું. આ પ્રમાણે ગાયોના મધ્યમાં રહેવાની વાત કાર્તિક સ્વામીએ કરેલી જોવા મળે છે. અથર્વવેદમાં વેદ ભગવાન પોતાના સ્વમુખે કહે છે કે માતા રુદ્રાણામ દુહિતા વસૂનામ સ્વસા આદિત્યાનામ અમૃતસ્ય નાભિઃ, અર્થાત કે ગાય રુદ્રોની માતા છે, વસુઓની પુત્રી છે, આદિત્યોની બહેન અને અમૃતનું કેન્દ્ર છે. ઋગ્વેદમાં પણ વેદ ભગવાન કહે છે કે ગાવો ભગો ગાવો ઇન્દ્રો મે અચ્છતાત ગાવ સોમસ્ય પ્રથમસ્ય વક્ષઃ, અર્થાત કે ગાયો એ જ ભાગ્ય છે, ગાયો એ જ ઐશ્વર્ય છે, ગાયો દેવતાઓને પણ પ્રિય છે. એનું કારણ કે ગાયની ઉત્પત્તિ શ્રીમદ નારાયણ ભગવાનના શરીરમાંથી થયેલી છે. બ્રહ્મ વૈવત પુરાણમાં પ્રસંગ આવે છે કે એક દિવસની વાત હતી. નિત્ય ગોલોક ધામમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ધર્મપત્ની રાધાજી તથા પોતાના પાર્ષદોની સાથે બિરાજમાન હતા અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણને
દુગ્ધપાન કરવાની ઈચ્છા થઈ ત્યારે એમના ડાબા પડખામાંથી સુરભી ગાય પ્રગટ થાય છે અને પછી ભગવાનના પાર્ષદો સુવર્ણના કટોરામાં એનું દૂધ દોહી ભગવાનને દૂધપાન કરાવે છે. આ પ્રમાણે ગાયની ઉત્પત્તિ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના ડાબા પડખામાંથી થઈ હોવાથી ગાય જે છે એ સાક્ષાત ભગવત સ્વરૂપ છે. અને એવી ગાયનો જે પણ કોઈ મનુષ્ય પ્રાતઃકાળે પોતાના નિત્ય કર્મોથી પરવારીને સ્પર્શ કરે છે એના બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. મહાભારતના અનુશાસન પર્વ 126મા અધ્યાયના 18મા શ્લોકમાં વૈશંપાયન ઋષિ કહે છે કે કલ્ય ઉત્થાય ગયો મર્ત્ય સ્પૃશેત ગામ વૈ ઘૃતમ દધી સર્પપમ ચ પ્રિયંગુમ ચ કલ્મષાત પ્રતિમુચ્યતે. અર્થાત કે જે મનુષ્ય દરરોજ સ્નાન કરી અર્થાત કે પોતાના નિત્ય કર્મથી પરવારી ગાયોનો સ્પર્શ કરે છે તેના બધા પાપો છૂટી જાય છે. પ્રાતઃકાળે જે મનુષ્ય સવારે ઊભો થઈ ગાય છે, ઘી છે, દહીં છે, સરસવ છે અને રાઈનો સ્પર્શ કરે છે તેના બધા પાપો દૂર થઈ જાય છે. આ પ્રમાણે વૈશંપાયન ઋષિ કહે છે. બૃહદ પરાશર સ્મૃતિના 5મા અધ્યાયના 10મા શ્લોકમાં મહર્ષિ પરાશર કહે છે કે સ્પૃષ્ટાશ્ચ ગાવઃ સમયંતિ પાપમ. અને એ જ વાત પદ્મપુરાણ સૃષ્ટિખંડ અધ્યાય 50 શ્લોક 164માં ભગવાન વેદવ્યાસજીએ પણ કહેલી છે. ભગવાન વેદવ્યાસજી કહે છે ગામ જ સ્પૃશતિ યો નિત્યમ સ્નાતો ભવતિ નિત્યશઃ અતો મર્ત્ય પ્રપુષ્ટેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે. અર્થાત કે જે મનુષ્ય નિત્ય સ્નાન કરી પોતાના નિત્ય કર્મથી પરવારી સર્વપ્રથમ ગાયનો સ્પર્શ કરે છે તેને દિવસ દરમિયાન કરેલા બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે. અર્થાત કે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. માટે ભક્તો તમે બધા પણ નિત્ય એવો નિયમ લેવો કે નિત્ય પ્રાતઃકાળે ઊભા થઈ સ્નાનાદિકથી પરવારી આપણે ગાયનો સ્પર્શ કરવો. જો તમે ગાયનો સ્પર્શ કરશો ને તો તમે બધા જ પાપોથી મુક્ત થશો. કારણ કે ગાય જે છે ભગવત સ્વરૂપ છે. એના સંપૂર્ણ શરીરમાં બધા તીર્થોનો નિવાસ છે અને એનું પ્રાગટ્ય સાક્ષાત ભગવાન થકી થયું છે. અને ભગવાન થકી થયું હોવાથી ગાય એ ભગવત સ્વરૂપ છે અને સર્વપ્રથમ જો તમે એનો સ્પર્શ કરશો તો બધા જ પાપોથી મુક્ત થઈ જશો. એટલે પ્રાતઃકાલે ઊભા થઈ સ્નાનાદિકથી પરવારી ગાયનો સ્પર્શ કરવો, પરંતુ બીજા કોઈ મનુષ્ય છે, પશુ છે, પક્ષી છે એનો સ્પર્શ ન કરવો. સર્વપ્રથમ ગાયના સ્પર્શ કરવાનો નિયમ રાખો. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.